બોડેલીથી છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે 56 ઉપર આવતા બે બ્રિજ પર ભારદારી વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે। ભારજ નદી અને મેરિયા નદી ઉપરથી પસાર થતા બ્રિજને બંધ કરવામાં આવ્યા છે, જેથી રાહદારીઓને પાવી જેતપુરના સિહોદ ચોકડી થઈ બોડેલીનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। નાના વાહનોને 35 કિલોમીટર તેમજ ભારદારી વાહનોને 100 કિલોમીટરનો ચક્રાવો લગાવવાનો વારો આવ્યો છે। વળી જે માર્ગ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તે પણ અતિ બિસ્માર હાલતમાં છે। રોડ પર ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે, તો ખાડાઓમાં પાણી ભરાતા રાહદારીઓને ભારે મુશ્કેલી પડી રહી હતી। જ્યારે હાલ વરસાદ રોકાતા તેમાં નાખેલ દળ અને કપચીને લઈ ધૂળની ડમરીઓ ઉડતી હોય છે, ત્યારે રાહદારીઓનું કહેવું છે કે આ માર્ગનું સમારકામ થાય, જેથી લોકોના વાહનો પણ બચે અને તેમનું જીવન પણ। નેશનલ હાઈવે 56 આવેલો છે, નસવાડી હાઈવે। એમાં જે બોડેલીથી મોડાસા ચોકડીનો એટલો બધો રસ્તો ખરાબ છે કે લોકોને કમર તૂટી રહી છે। એટલો બધો ખરાબ રસ્તો છે કે અહીંયા કેટલા લોકો પડી રહ્યા છે, ઇન્જર થઈ રહ્યા છે। સ્થાનિક તંત્રને રજૂઆત કરીએ કોઈ સાંભળતું નથી, અને તમારા મીડિયાના માધ્યમથી અમે જણાવવા માંગીએ છીએ કે હવે ઘોર નિદ્રામાં ઊંઘી રહેલી સરકાર હવે જાગે અને આનું થોડું સોલ્યુશન લાવે। બોડેલીથી પાવી જેતપુર ને રંગલી ચોકડી જવા માટે એટલા મોટા ખાડા પડી ગયા છે કે સરકારને પેટમાં કોઈ પાણી હલતું નથી। અને મારે સરકારને એવું કેવું છે કે ભાઈ ડામર નાખીને રસ્તો પૂરે માટી ના નાખે, માટી નાખીને જતા રહેશે લોકો, એટલે અહીં બાઇકો વાળા ને ટ્રકો છકડા વાળા જાય છે, એ લોકો હેરાન થઈ ગયા છે। આજે અમારે બોડેલીથી મોડાસાનો રસ્તો બિલકુલ બંધ થઈ ગયો છે, અને બિલકુલ ખાડા લાઇટ મોટર વ્હીકલને બી જવા માટે રસ્તા બિલકુલ જો ભંગાર થઈ ગયા છે, અને બિલકુલ કેળો તૂટી જાય એવા રસ્તા છે। અને 1 કિલોમીટર અમારે મોડાસર ચોકડી આવવું હોય બોડેલીથી તો અમારે 100 કિલોમીટરનો ફરો મોટી ટ્રક માટેનો છે। એટલે અમારે બાદરપુરનો બ્રિજ બી બંધ હોય, જેથી કરીને અમારે મોડાસર ચોકડી આવવું હોય તો વાય ડભોઈ જવું પડે, ડભોઈથી સંખેડા થઈને બોડેલી આવવું પડે। છોટાઉદેપુર જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ છોટાઉદેપુરના રસ્તાઓ અનેક એવા છે કે કમરતોડ બન્યા છે। આપણે તસવીર બતાવવા માંગીશું। આજે બોડેલી નજીકનો આજે મોડાસર ચોકડીનો હાઈવે છે, નેશનલ હાઈવે નંબર 56, પરંતુ આપ જોઈ શકો છો કે એટલા મોટી માત્રાની અંદર ખાડા પડ્યા છે, જેનાથી રાહદારીઓ અને પેસેન્જરો મુશ્કેલીમાં મુકાય છે। અને ખાસ કરીને જ્યારે છોટાઉદેપુરનો જે ભારત નદીનો જે બ્રિજ છે ડેમેજ થયો, તૂટ્યો, ત્યારબાદ આજે બોડેલીથી રંગલી ચોકડી ફરીનો જે કલેક્ટર દ્વારા જાહેરનામું પાડવામાં આવ્યું, જેના કારણે મોટી સંખ્યામાં રાહદારીઓ અહીંથી જ પસાર થઈ રહ્યા છે। ત્યારે રાહદારીઓને બડી મુશ્કેલી પડી રહી છે, અને ખાસ કરીને જ્યારે હવે વધુ વરસાદ પડ્યો અને છોટાઉદેપુરના બોડેલી નજીકનો ઓરસંગ બ્રિજ અને મેરિયાનો બ્રિજ, બંને બ્રિજો જે છે તેને હાલ તો મોટા વાહનો પસાર થવા માટે હાલ રોક લગાઈ છે। ખાસ કરીને જ્યારે મરામતની વાત આવે ત્યારે તંત્ર દ્વારા લીપાપોતી કરવામાં આવે છે, તેની પર માટી નાખવામાં આવે છે, મેટલ પથ્થર નાખવામાં આવે છે, પરંતુ તેનાથી પણ મોટી મુશ્કેલી રાહદારીઓને પડતી હોય છે। ત્યારે સત્વરે આ વિસ્તારના લોકો ફક્ત એક જ માંગ કરે છે, ડામર રોડ બનાવવામાં આવે, તેનાથી આ વિસ્તારના લોકોને રાહદારીઓને જે પડતી મુશ્કેલી છે તે દૂર થાય તેમ છે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર।